ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. મધુવન શાળા પરિવાર દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર આપ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો ચાલો આપણે આગળના લેક્ચરમાં આપણે શીખાતા સાદો ભૂતકાળ, તો આજે આપણે ત્યાંથી કન્ટિન્યુ કરશું. આજે આપણે શીખવાના છીએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવાના છે તે આપણે અહીં આજે શીખવાનું છે. સાદા ભૂતકાળમાં વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે વાક્યની શરૂઆતમાં did મૂકવામાં આવે છે. did પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આટલું સમજાયું બધાને કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ભૂતકાળમાં, ત્યારે હંમેશા વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે did થી. અને did આવે એટલે એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. સમજાયું આટલું? ચાલો આગળ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ. He play cricket yesterday evening. સમજાયું? He played cricket yesterday evening. તો આપણે આ પહેલા પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો અહીંયા આપણે કીધું ને કે સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં શું મુકાય? તો કે did. Did he play cricket yesterday evening? સમજાયું? અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. ક્લિયર બધાને? આવ્યું? શરૂઆતમાં did, એના પછી કર્તા, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ. આવ્યું ને મૂળ રૂપ? Did he play cricket yesterday evening? એના પછી સેકન્ડ જોઈએ એટલે તમને વધારે સમજ પડશે. They go did થી વાક્ય બનાવી અહીંયા મેં લખી દીધું. ઓકે, ચાલો આમાં જોઈએ. did they go for shopping last Sunday? છેલ્લે ક્વેશ્ચન માર્ક. પડી સમજ? આ પહેલું વાક્ય છે ને એ વિધાન વાક્ય છે. કયું વાક્ય છે? વિધાન વાક્ય. અને આ આપણે બનાવ્યું પ્રશ્નાર્થ વાક્ય. સમજાયું બધાને? ક્લિયર? પછી જોઈએ એક્ઝામ્પલ વધારે એટલે તમને આઈડિયા આવે. પહેલું એક્ઝામ્પલ છે I completed my work on time. તો શું આવશે અહીંયા? Did you complete your work on time? સમજાયું?
સેકન્ડ જો, we played cricket in the evening. Did we play cricket in the evening? Third છે, you had a new pen yesterday. પ્રશ્નાર્થ વાક્ય બનશે, did you have a new pen yesterday? અહીંયા જો આ હેડ છે ને એનું હેવ થઈ ગયું, શા માટે? કારણ કે ક્રિયાપદ ડીડ છે ને, ડીડ એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે તો કે મૂળ રૂપ આવે. સમજાયું? એના પછી જો, he went to school by bus. Did he go to school by bus? પાંચમું છે, she helped her mother in the kitchen. શું આવશે? Did she help her mother in the kitchen? ક્લિયર બધાને? ચાલો એને પછીનું જોઈએ. They came to the farm house last Sunday. એનું બનશે, did they come to the farmhouse last Sunday? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને? 1 2 3 4 5 6 7 8 એક્ઝામ્પલ સમજાવ્યા. જો અહીંયાથી ફરીથી સમજાવું છું. સાદા ભૂતકાળમાં વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે વાક્યની શરૂઆતમાં હંમેશા ડીડ મૂકવામાં આવે છે. આટલું ક્લિયર બધાને થઈ ગયું? ડીડ આવે વાક્યની શરૂઆતમાં. હવે જો ડીડ મૂકો ત્યાર પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. એટલે કે ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે તો કે મૂળ રૂપ આવશે, ભૂતકાળનું રૂપ આવશે નહીં. હવે એની વાક્ય રચના છે, ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. સમજાયું? પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ છે એની વાક્ય રચના. ક્લિયર બધાને? ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ઝામ્પલ છે,
હી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ. તે ગઈકાલે સાંજે રમતો હતો. શું રમતો હતો? કે ક્રિકેટ રમતો હતો. એનું પ્રશ્ન આપણે વાક્ય બનાવીએ તો કઈ રીતે બનશે? તો કે ડીડ હી પ્લે ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ? પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું છે ધે વેન્ટ ફોર શોપિંગ લાસ્ટ સન્ડે. તે ગયા રવિવારે શોપિંગ કરવા માટે ગયા હતા. તો વાક્યની શરૂઆતમાં શું આવશે? પહેલા ડીડ આવશે. ડીડ ધે ગો ફોર શોપિંગ લાસ્ટ સન્ડે. અહીંયા વેન્ટ નું ગો થઈ ગયું. જો તમે બધા એને પછી આઈ કમ્પ્લીટેડ માય વર્ક ઓન ટાઈમ. વાક્યની શરૂઆતમાં હંમેશા ડીડ આવશે. આઈ નું શું થઈ ગયું? યુ થઈ ગયું. શા માટે? કારણ કે જ્યારે પ્રશ્ન પૂછતી હોય ત્યારે સામેવાળા વ્યક્તિ યુ આવે ને. સમજ પડે છે? જવાબ આપતી વખતે આપણે પોતે છીએ, પણ આપણને પ્રશ્ન આપણે નથી પૂછતા, પણ કોણ પૂછે? તો કે સામેવાળી વ્યક્તિ પૂછે. હવે સામેવાળી વ્યક્તિ આપણને જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આપણા માટે કયું સર્વનામ વપરાશે? તો કે યુ સર્વનામ વપરાશે. એટલા માટે આઈ નું શું થઈ ગયું? અહીંયા યુ થઈ ગયું. પછી કમ્પ્લીટેડ છે તેનું શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. યોર વર્ક, માય વર્ક નું શું થઈ ગયું? યોર વર્ક ઓન ટાઈમ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. થર્ડ છે વી પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. ગઈકાલે સાંજે અમે ક્રિકેટ રમતા હતા. તો વાક્યની શરૂઆતમાં ડીડ આવશે, ત્યાર પછી કરતા આવશે, એના પછી પ્લેડ છે એનું પ્લે થઈ ગયું. ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. થર્ડ છે યુ હેડ અ ન્યૂ પેન યસ્ટરડે. તારી પાસે ગઈકાલે નવી પેન હતી. તો ડીડ નું ડીડ, પછી યુ નું યુ, હેડ નું હેવ થઈ જશે. અ ન્યૂ પેન યસ્ટરડે. ક્લિયર બધાને? આ મેં કીધું હતું ને તમને કે હેડ છે એ ભૂતકાળમાં છે, પણ અહીંયા વર્તમાનમાં થઈ ગયું. હી વેન્ટ ટુ સ્કૂલ બાય બસ. વેન્ટ નું અહીંયા ગો થઈ જશે અને વાક્યની શરૂઆતમાં ડીડ આવશે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. સી હેલ્પડ હર મધર ઇન ધ કિચન. તો વાક્યની શરૂઆતમાં ડીડ આવ્યું, ત્યાર પછી કરતા આવે છે અને હેલ્પડ છે એનું શું થઈ ગયું? હેલ્પ થઈ ગયું. હર મધર ઇન ધ કિચન. ધે કમ ટુ ધ ફાર્મ હાઉસ લાસ્ટ સન્ડે. વાક્યની શરૂઆતમાં ડીડ આવ્યું, ત્યાર પછી કરતા અને ત્યાર પછી કેમ છે એનું શું થઈ ગયું? કમ ટુ ધ ફાર્મ હાઉસ લાસ્ટ સન્ડે. ક્લિયર બધાને? ચાલો તો હવે આપણે આગળ જોઈએ. જો એક વચન, કે બહુવચન, સામાન્ય નામ હોય અથવા એકથી વધુ વિશેષ નામ હોય તો પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડીડ થી જ થશે. ક્લિયર બધાને? જો એક વચન અથવા તો બહુવચન સામાન્ય નામ હોય અથવા તો એકથી વધુ વિશેષ નામ હોય તો પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડીડ થી થશે. શેનાથી થશે? તો કે ડીડ થી. હવે જો એક્ઝામ્પલ એટલે તમને વધારે ખબર પડશે. ધ ચાઇલ્ડ slept in the cradle. ક્રેડલ એટલે શું થાય ખબર? પારણું. શું થશે? પારણું. તો શું આવશે? ક્વેશ્ચન કેવી રીતે બનશે? તો કે ડીડ ધ ચાઇલ્ડ સ્લીપ ઇન ધ ક્રેડલ. સમજાયું? ચાલો એમ પછી જો મિસ્ટર મહેતા taught them math yesterday.
પ્રશ્ન વાક્ય કેમ બનશે તો કે ડીડ મિસ્ટર મહેતા ટીચ ધેમ મેથ yesterday. થર્ડ છે the girl did yoga yesterday evening. Did the girls do yoga yesterday evening? સમજાયું બધાને? આટલે સુધી સમજાય છે ને બધાને? જો અહીંયાથી જો એક વચન અથવા તો બહુવચન સામાન્ય નામ હોય અથવા એકથી વધુ વિશેષ હોય તો પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત did થી જ કરવાની રહેશે. કેવી રીતે? તો કે ધ ચાઇલ્ડ સ્લેપ્ટ ઇન ધ ક્રેડલ. ચાઇલ્ડ છે એ ત્રીજો પુરુષ એક વચન છે, બાળક છે એ. તો ડીડ ધ ચાઇલ્ડ, સોરી અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, ડીડ ધ ચાઇલ્ડ સ્લીપ ઇન ધ ક્રેડલ. શું બાળક પારણામાં સૂતું છે? મિસ્ટર મહેતા ટોટ ધેમ મેથ યસ્ટરડે. મિસ્ટર મહેતા છે એ ગઈકાલે અમને એણે મેથ્સ ભણાવ્યું હતું. ડીડ મિસ્ટર મહેતા ટીચ ધેમ મેથ યસ્ટરડે? ધ ગર્લ ડીડ યોગા યસ્ટરડે ઇવનિંગ. શું છોકરીઓએ ગઈકાલે સાંજે યોગા કર્યા હતા? ડીડ ધ ગર્લ્સ ડુ યોગા યસ્ટરડે ઇવનિંગ. તો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે વ્યવસ્થિત રીતે. અને તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે ટોપિકનું વ્યવસ્થિત નામ લખવાનું છે કે જ્યાંથી અધૂરો હતો ને ત્યાંથી એ નીચે હેડિંગ લખવાનું છે પ્રશ્નાર્થ વાક્ય, ત્યાર પછી આટલું લખી દેવાનું છે. જ્યાં ટોપિક અધૂરો છે એ આપણે આગળના લેક્ચરમાં પૂરો કરશું. અને તમારું આજનું હોમવર્ક છે કે તમારે આ જેટલું મેં કરાવેલું છે ને એ બધા સેન્ટેન્સ છે એ તમારે 3 વખત, કેટલી વાર? 3 ટાઈમ તમારે રફ બુકમાં લખવાના છે અને પછી તમારે વ્યવસ્થિત યાદ કરી લેવાના છે, એટલે કે શીખી લેવાના છે. અને પછી તમારે શું કરવાનું તો કે ઓનલી ફોર ક્વેશ્ચન છે ને, ધ ચાઇલ્ડ સ્લેપ્ટ ઇન ધ ક્રેડલ, મિસ્ટર મહેતા ટોટ ધેમ મેથ યસ્ટરડે, ધ ગર્લ્સ ડીડ યોગા યસ્ટરડે ઇવનિંગ. એવી રીતે તમારે ક્વેશ્ચન લખી નાખવાના, પછી બુક બંધ કરી દેવાની અને તમારે તમારી જાતે ટ્રાય કરવાની છે કે તમને પ્રશ્નાર્થ વાક્ય આવડી ગયા છે કે નથી આવડ્યા. જો ભૂલ પડે છે તો ફરી એકવાર તમારે આખો વિડીયો જોવાનો, શાંતિથી સાંભળવાનો, સમજવાનો અને ત્યાર પછી ફરી ટ્રાય કરવાની છે. તો આગળનો આપણે આગળના લેક્ચરમાં જોઈશું.